નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું 21 નવેમ્બર 2025ના ટોપ 10 મહત્વપૂર્ણ કરંટ અફેર્સ। પ્રશ્ન 1, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તો જવાબ છે 17 નવેમ્બરના રોજ। આગળનો પ્રશ્ન, કયા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને તાજેતરમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે? તો જવાબ છે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે। તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં 4000 રન બનાવનાર અને 300 વિકેટ લેનાર ચોથો ખેલાડી કોણ બન્યું છે? તો જવાબ છે રવિન્દ્ર જાડેજા। તાજેતરમાં કયા રાજ્યના અંબાજી માર્બલને જીઆઈ ટેગ મળ્યો છે? તો જવાબ છે ગુજરાતના અંબાજી માર્બલને જીઆઈ ટેગ મળ્યો છે। તાજેતરમાં કયા રાજ્યમાં રોલેન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો? તો જવાબ છે હિમાચલ પ્રદેશમાં રોલેન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। પરીક્ષામાં મિત્રો પૂછાય કે રોલેન ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો હિમાચલ પ્રદેશમાં। તાજેતરમાં રાષ્ટ્રીય વાય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો જવાબ છે 17 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય વાય દિવસ હાલમાં જ ઉજવવામાં આવ્યો હતો। ભારતનો 56મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2025 એટલે કે આઈફા એવોર્ડ 2025નું આયોજન કઈ જગ્યાએ થશે? તો જવાબ છે ગોવા ખાતે। ભારતનો 56મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2025 ગોવા ખાતે યોજાશે। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2025 જે ગોવા ખાતે યોજાઈ ગયો તે કેટલામો હતો, એટલે કે કેટલામું સંસ્કરણ હતું? તો 56મો। તાજેતરમાં પ્રથમ આઈસીસી મહિલા ઇમર્જિંગ નેશન્સ ટ્રોફી કઈ જગ્યાએ યોજાશે? તો જવાબ છે થાઇલેન્ડ ખાતે। ભારતે તાજેતરમાં કયા દેશ સાથે ઐતિહાસિક એલપીજી સોદો કર્યો છે? તો જવાબ છે યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા સાથે। તાજેતરમાં યોજાયેલી એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ 2025માં ભારતીય ટીમે કેટલા મેડલ જીત્યા હતા? તો જવાબ છે 10 મેડલ જીત્યા હતા।